વડોદરા મહાનગરપાલિકામાં ઉલટી ગંગા નકશાની મંજૂરી મળ્યા વગર જ પાસ કરાયું ટેન્ડર। વડોદરા શહેરને પૂરથી બચાવવા શરૂ કરાયેલા આશાસ્પદ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ખળભળાટ મચ્યો। આ આરોપ પાછળનું કારણ છે મનપાનો કથિત અણઘડ વહીવટ। મનપા દ્વારા પૂરના પાણીને રોકવા શહેરના 12 જેટલા સ્થળોએ બ્રિજની નીચે ગેબિયન વોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે પાછળ 76 કરોડનો ખર્ચ કરવામાં આવશે। પરંતુ નવાઈ પમાડ એવી વાત એ છે કે ગેબિયન વોલની ડિઝાઇન તૈયાર કર્યા વગર જ કોર્પોરેશનના ઇજનેર અને અધિકારીઓએ 76 કરોડનો અંદાજ કાઢ્યો અને નકશાને મંજૂરી મળે તે પહેલા જ વર્ક ઓર્ડર પણ આપી દીધો। ડિઝાઇન નક્કી થાય, એના મેઝરમેન્ટ નક્કી થાય, કઈથી કઈને કેટલું કામ કરવાનું છે, એ મેઝરમેન્ટના આધારે ટેન્ડર ફ્લોટ થાય। જેની જગ્યાએ આ લોકોએ ટેન્ડર ફ્લોટ કરી દીધું એટલે ચોક્કસ કોઈ માણસને કામ પહેલાં આપી જ દેવું છે, પછી બધું કરીશું, બીજા પતરા પડે એના કરતાં 2 કંપનીઓને અમારે આપી દેવું છે। આજે 70-80 કરોડ જે છે એને અબાઉમાં જશે એટલે 100 કરોડની ઉપરનું કામ થવાનું છે। રાજ્ય સરકાર આમાં પૈસા આપવાની છે કે નથી એ ખબર નથી, પણ આ 100 કરોડની ઉપરનું કામ છે તો બિલકુલ અનગઢ કામ જેમ બીજા બધા કામો કરે છે કે આજે રોડ બન્યો ને કાલે તૂટી ગયો, આજે બ્રિજ બન્યો ને બીજે દિવસ ગાબડા પડી ગયા, એવું આ પણ એકદમ કરપ્શન કરવા માટેનું માધ્યમ બનાવી દીધું એવું લાગે છે। મહાનગરપાલિકાના સત્તાધીશોએ ટેન્ડર પાસ કરીને વર્ક ઓર્ડર તો આપી દીધો છે, પરંતુ વોલની ડિઝાઇનની મંજૂરી ન મળતા કામ અટકેલું છે। આ મુદ્દે મનપાના ઇજનેરનું કહેવું છે કે તેમણે ખાનગી કન્સલ્ટન્સી પાસેથી નકશો તૈયાર કરાવ્યો, જે મુજબ 76 કરોડનો અંદાજ કાઢવામાં આવ્યો છે, જે બાદ કોન્ટ્રાક્ટ મંજૂર આપવામાં આવ્યો, પરંતુ હજી ગેબિયન વોલની નકશાની વિવિધ ભાગોમાંથી મંજૂરી આપવાની બાકી છે। જો વિશ્વામિત્રી પર્યાવરણ કમિટી આ ડિઝાઇનને મંજૂરી ન આપે તો પછી કોર્પોરેશન શું કરશે તે મોટો સવાલ છે। આ મુદ્દે મનપાના ઇજનેર ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। पहले ही अमाउंट तय कर लिया था, पीएमसी से हमने अप्रोक्सीमेट डिज़ाइन करा के और अमाउंट अप्रोक्सीमेट हम लोगों ने बना लिया था कि ये करना है। उसके बाद हम लोगों ने एक टेंडर किया है, उसके बाद टेंडर में लिख लिया था हम लोगों ने कि वो कॉन्ट्रैक्टर डिज़ाइन करेगा, और कॉन्ट्रैक्टर ने जो डिज़ाइन किया है उसको फिर से हमने पीएमसी से रीचेक कराया है, बिकॉज ये प्रोजेक्ट बहुत क्रिटिकल है, हम ऐसे ही नहीं बना सकते, हमने 2 बार चेक किया है। તો સામાન્ય રીતે મનપામાં કોઈ પણ કામની દરખાસ્ત મુકાય ત્યારે કોન્ટ્રાક્ટર પાસેથી નકશા સહિતની ક્વેરી હોય તે રજૂ કરી તેનો જવાબ લેવો એ પ્રક્રિયા છે, પરંતુ આક્ષેપ છે કે સ્થાયી સમિતિમાં ગોળ ગોળ વાત કરી પહેલા કામ મંજૂર કરી વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, જેને કારણે કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઊભા થયા છે।